નમસ્કાર. આજના વિશ્લેષણમાં આપણે એક એવી સમસ્યાની વાત કરવાના છીએ, પેપ્ટિક અલ્સર. હા, નામ સાંભળીને જ પેટમાં દુખાવો યાદ આવી જાય, બરાબર ને? પણ ચિંતા ન કરો, આ કોઈ એવી બીમારી નથી જેની સાથે તમારે આખી જિંદગી કાઢવી પડે. આ 100% મટાડી શકાય તેવી તકલીફ છે. યોગ્ય સમજણ અને સાચા પગલાંથી તેને જડમૂળથી દૂર કરી શકાય છે. તો ચાલો ફટાફટ સમજીએ કે આખરે આ સમસ્યા છે શું. આજે આપણે મુખ્ય 5 બાબતો પર ધ્યાન આપીશું. પહેલું, પેપ્ટિક અલ્સર ખરેખર શું છે? બીજું, તેના મુખ્ય કારણો કયા છે? ત્રીજું, સામાન્ય અને ગંભીર લક્ષણો. ચોથું, કેટલાક બેસ્ટ ઘરેલું ઉપાયો. અને છેલ્લે, આહાર અને જીવનશૈલીમાં શું ફેરફાર કરવા જોઈએ. તો સૌથી પહેલા વિભાગ 1, પેપ્ટિક અલ્સર શું છે? અહીં આપણે આપણો દૃષ્ટિકોણ થોડો બદલવાની જરૂર છે. ઘણીવાર પેટમાં બળતરા થાય તો આપણે તેને સામાન્ય ગેસ કે એસિડિટી માનીને અવગણી દઈએ છીએ. પણ ધ્યાન રાખો, અલ્સર એનાથી ઘણો વધારે ગંભીર છે. જુઓ, અલ્સર એટલે સીધી ભાષામાં કહીએ તો પેટની અંદરની નાજુક દિવાલમાં પડેલો એક ઘા અથવા ચાંદો. આપણું પેટ ખોરાક પચાવવા માટે બહુ પાવરફુલ પાચક રસો એટલે કે એન્ઝાઇમ્સ અને હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે. હવે જ્યારે પેટની અંદરની રક્ષણાત્મક દિવાલ કોઈ કારણસર નબળી પડી જાય ને, ત્યારે આ જ એસિડ પોતાની જ દિવાલને છોલવાનું શરૂ કરી દે છે અને બસ ત્યાં ભૌતિક રીતે આ ઘા પડી જાય છે. હવે આ ચાંદા પેટમાં ક્યાં પડ્યા છે તેના આધારે તેના 3 મુખ્ય પ્રકાર છે. જો જઠરની અંદર જ ચાંદુ હોય તો તેને ગેસ્ટ્રિક અલ્સર કહેવાય. જો નાના આંતરડાની શરૂઆતના ભાગમાં હોય તો તેને ડ્યુઓડિનલ અલ્સર કહેવાય. અને નોંધવા જેવી વાત એ છે કે મોટાભાગે આ ડ્યુઓડિનલ અલ્સરના કેસ સૌથી વધારે જોવા મળે છે. ત્રીજો છે ઇસોફેજિયલ અલ્સર, જે ગંભીર એસિડ રિફ્લક્સને કારણે અન્નનળીના નીચેના ભાગમાં થાય છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, અલ્સરના મુખ્ય કારણો. અને અહીં જ સૌથી મોટો ખુલાસો થવાનો છે, કારણ કે આધુનિક વિજ્ઞાને આપણી જૂની માન્યતાઓને સાવ ખોટી પાડી દીધી છે. વર્ષોથી આપણે શું માનતા આવ્યા છે કે ભાઈ બહુ તીખું ખાશો કે બહુ ટેન્શન લેશો તો અલ્સર થઈ જશે. પણ સાચું કહું, આ એક મોટો ભ્રમ છે. મસાલેદાર ખોરાક અને તણાવ એ અલ્સરને માત્ર ઉશ્કેરે છે, તે મૂળ કારણ નથી. અલ્સર થવાના વાસ્તવિક કારણો 2 જ છે. એક છે એચ પાયલોરી નામનો બેક્ટેરિયા અને બીજું છે પેઇનકિલર્સ એટલે કે દર્દશામક દવાઓનો લાંબા સમય સુધી ઉપયોગ. આ બેક્ટેરિયા ચૂપચાપ પેટના રક્ષણાત્મક પડમાં ઘૂસી જાય છે અને તેને નબળું પાડે છે. જો કે કેટલાક એવા પરિબળો છે જે આગમાં ઘી હોમવાનું કામ કરે છે, જેમ કે વધુ પડતું ધૂમ્રપાન કે આલ્કોહોલનું સેવન. આનાથી પેટની અંદર બળતરા થાય છે અને ચાંદુ રૂઝાવાની પ્રોસેસ સાવ ધીમી પડી જાય છે. બીજું, અનિયમિત જમવું કે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું. વિચારો, પેટ ખાલી છે પણ એસિડ તો બનતો જ રહે છે ને. એ જ એસિડ પછી પેટની દિવાલને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. હવે જોઈએ વિભાગ 3, સામાન્ય અને ગંભીર લક્ષણો. ક્યારેક અલ્સર બિલકુલ સાયલેન્ટ હોય છે, એટલે કે શરૂઆતમાં કોઈ જ લક્ષણ ના દેખાય. પણ જો આપણે શરૂઆતના સંકેતો પકડી લઈએ તો મોટી મુસીબતથી બચી શકીએ. રોજિંદા જીવનમાં જોવા મળતા લક્ષણોની વાત કરીએ તો પેટના બરાબર વચ્ચેના ભાગમાં સખત બળતરા થાય છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે ડ્યુઓડિનલ અલ્સરમાં જ્યારે તમારું પેટ ખાલી હોય ને ત્યારે દુખાવો એકદમ વધી જાય છે. આ સિવાય જમ્યા પછી પેટ ભારે થઈ જવું, ઉબકાવવા, દુખાવાના ડરથી ખાવાનું જ ટાળી દેવું, વારંવાર ઓડકાર આવવા અને કોઈ કારણ વગર વજન ઘટવા લાગવું, આ બધા તેના સામાન્ય લક્ષણો છે. પણ સાવધાન, અમુક રેડ ફ્લેગ લક્ષણો છે જેને આપણે જરાય ઇગ્નોર નથી કરવાના. જો મળનો રંગ કાળો હોય કે તેમાં લોહી આવે, ઉલટીમાં તાજું લોહી પડે કે કોફીના ભૂકા જેવું પ્રવાહી નીકળે, અથવા પેટ અચાનક પથ્થર જેવું કડક થઈ જાય અને અસહ્ય દુખાવો ઉપડે, તો ચક્કર અને નબળાઈ લાગે તો તરત જ ડૉક્ટર પાસે દોડી જવું, કારણ કે આ આંતરિક રક્તસ્રાવની નિશાની હોઈ શકે છે. આવા સમયે એન્ડોસ્કોપી કરવી ખૂબ જરૂરી બની જાય છે. તો ચાલો હવે પ્રોબ્લેમ સમજી લીધો તો સોલ્યુશન પણ જોઈ લઈએ. વિભાગ 4, અસરકારક ઘરેલું ઉપાયો. યોગ્ય મેડિકલ ટ્રીટમેન્ટ તો લેવાની જ છે, પણ સાથે સાથે વિજ્ઞાને પણ માન્યા છે એવા કેટલાક નેચરલ ઉપાયોની વાત કરીએ જે પેટની દિવાલને ફરી બનાવવામાં અદ્ભુત મદદ કરે છે. સૌથી પહેલો અને જબરદસ્ત ઉપાય છે કોબીજનો રસ. હા, સાંભળવામાં કદાચ અજીબ લાગે, પણ આ એકદમ રામબાણ ઇલાજ છે. કોબીજમાં વિટામિન સી અને ગ્લુટામાઇન નામનો એમિનો એસિડ ભરપૂર હોય છે.
આ ગ્લુટામાઇન પહેલા પડેલા ઘાને ફટાફટ રિપેર કરવાનું કામ કરે છે. રોજ સવારે ખાલી પેટે અડધો ગ્લાસ તાજો કોબીજનો રસ પીવાની આદત પાડી જુઓ, બહુ જ ફાયદો થશે. હવે એવા ઉપાયો જોઈએ જે ચાંદા પર એક રક્ષણાત્મક કવચ બનાવે છે. મુલેઠી એટલે કે જેઠીમધ, જે પેટની અંદર એક ખાસ પ્રકારની લાળ વધારે છે, જે એસિડ સામે ઢાલનું કામ કરે છે. કાચું મધ પોતાના એન્ટીબેક્ટેરિયલ ગુણોથી બેક્ટેરિયાનો ગ્રોથ રોકે છે. એલોવેરા જ્યુસ પેટને એકદમ ઠંડક આપે છે અને પલાળેલી મેથીના દાણાનું પાણી ઘા પર એક ચીકણું પડ બનાવી દે છે, જેથી એસિડ સીધો ચાંદાને અડી જ ન શકે. અમુક વસ્તુઓ સીધી બેક્ટેરિયા જોડે ફાઇટ કરે છે, જેમ કે લસણ. તેમાં રહેલું એલિસિન પેલા એચ પાયલોરી બેક્ટેરિયાને ટાર્ગેટ કરે છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન પેટનો સોજો ઘટાડે છે. દહીં અને મોળી છાશ જેવા પ્રોબાયોટિક્સ આંતરડામાં સારા બેક્ટેરિયા વધારે છે, જે ખાસ કરીને જ્યારે તમે એન્ટીબાયોટિક્સ લેતા હો ત્યારે બહુ જરૂરી છે. અને હા, નાળિયેર પાણી અને આમળા લેવાનું ન ભૂલતા. તે એસિડને બેલેન્સ કરીને પેટને જબરદસ્ત ઠંડક આપે છે. છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ 5 આહાર અને જીવનશૈલી. ઘરેલું ઉપાયો તો કર્યા, પણ જ્યાં સુધી રોજબરોજની આદતો નહીં બદલીએ ત્યાં સુધી કાયમી ઇલાજ શક્ય નથી. યાદ રાખો, અલ્સરની સ્થિતિમાં તમારો આહાર જ તમારી દવા બની જાય છે. તો જમવામાં શું લેવું અને શું ન લેવું? સફરજન, ઓટ્સ અને ગાજર જેવો હાઈ ફાઇબર ખોરાક અને ગાયનું શુદ્ધ ઘી તમારા આહારમાં ચોક્કસ ઉમેરો. તે રૂજ લાવવામાં બેસ્ટ છે. પણ બીજી બાજુ લાલ મરચું, ગરમ મસાલા, ટમેટાં, ખાટા ફળો, ચા કોફી જેવું કેફીન અને આલ્કોહોલથી બિલકુલ દૂર રહેજો. આ બધી વસ્તુઓ એસિડને ભડકાવે છે અને પેલા ચાંદાને વધારે ઊંડા કરી શકે છે. રોજિંદી ટેવોમાં ધીમે ધીમે આટલા ફેરફાર લાવો. ખાવાનું 32 વખત ચાવીને ખાઓ, જેથી જઠરને વધારે મહેનત ન કરવી પડે. એકસાથે પેટ ભરીને ખાવાને બદલે દિવસમાં 4-5 વાર થોડું થોડું જમો. સૂવાના સમયે અને જમવા વચ્ચે ઓછામાં ઓછો 2-3 કલાકનો ગેપ ચોક્કસ રાખો. અને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કહું, હંમેશા ડાબા પડખે સૂવાની આદત પાડો. આપણા શરીરની રચના મુજબ આમ કરવાથી જઠર નીચેની તરફ રહે છે અને એસિડ અન્નનળીમાં ઉપર આવતો નથી. આ ઉપરાંત માનસિક તણાવથી બચવું બહુ જરૂરી છે, કારણ કે તેનાથી એસિડનું સંતુલન ખોરવાય છે. યોગ કે પ્રાણાયામ દ્વારા તેને કંટ્રોલમાં રાખો. અને હા, સૌથી અગત્યની વાત, ડૉક્ટરની સલાહ વગર અને એ પણ ખાલી પેટે પેઇનકિલર્સ એટલે કે દુખાવાની ગોળીઓ ક્યારેય ન લેતા. અંતમાં આયુર્વેદની એક બહુ જ સાચી અને ગહેન વાત યાદ રાખજો કે બધા જ રોગોનું મૂળ પેટમાં રહેલું છે. મેં અગાઉ પણ કહ્યું એમ, અલ્સર એ 100% મટાડી શકાય તેવી બીમારી છે. બસ યોગ્ય સમયે ડૉક્ટરની સારવાર લો, દવાઓનો પૂરો કોર્સ કરો, સારો આહાર લો અને આજે આપણે જે જીવનશૈલીના ફેરફારોની વાત કરી તેને ફોલો કરો. આ પીડામાંથી કાયમી મુક્તિ ચોક્કસ મળશે. તમારા પેટના સ્વાસ્થ્યને હંમેશા પ્રાથમિકતા આપો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો અને સકારાત્મક રહો.